હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 12, બપોરના 12. તો 12 વાગે વ્લોગ શરૂ કરું છું. તો આજે છે મહાશિવરાત્રિ. તો બધાને હાર્દિક શુભકામના મહાશિવરાત્રિની. તો હાલ આપણે પણ રેડી થઈ ગયા છીએ. નિશુબેન પણ રમે છે. એની બેનપણી એવી છે મિષ્ટી. એના મિષ્ટી છે ને મારે આ છે મીઠા. તો અમારે મિષ્ટી બેન ને મીઠા બેન બે રમે છે. હું રમો છો મીશુ? હું રમો છો? મમ ખાવશો? ઠીક. તો એ દેખાડે છે મમ ખાવશું એમ. અને મિષ્ટી બનાવે છે ટ્રેન. તો આપણે બનાવી છીએ રસોઈ. રસોઈનો ટાઈમ ફૂલ થઈ ગયો છે. અને મિષ્ટી મીઠા બંને રમે છે. મિષ્ટી બેનને છે ને ટ્રેન બનાવવાનું હાથમાં આપ્યું છે. તો એ જો ટ્રેન જ બનાવે છે કારુની. એટલી બની. મીશુબેનને ભૂખ લાગી ગઈ છે તો એ ખાય છે. બેયને ખાવાનું દઈ દીધું ને રમવાનું દઈ દીધું છે. બે રમે છે ને ખાય છે. જો કામીશું મારી હામું જો. હાય 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 મિષ્ટી. હાય હાય. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આ બે હવે રમે. હા હા હાય. ત્યાં લગીનમાં આપણે બનાવી નાખીએ રસોઈ. ટાટા પછી તો આપણે પણ આજે મહાશિવરાત્રિ છે એટલે શક્કરિયાને એવું બનાવવાનું હતું. પણ હવે અત્યારમાં આપણે કરીએ છીએ દાળ અને ભાત. અને શક્કરિયા પણ લાવીને મૂકી દીધા છે. શક્કરિયા આપણે બનાવવાના છે. બપોરે શક્કરિયા બાફશું અને સાંજે શક્કરિયાનો શેરો અને પૂરી ને એવું બનાવશું. તો વિડીયોમાં બનાવી દઈશું તમને બતાવશું. શક્કરિયા તો લાવીને મૂકી દીધા છે. તો અત્યારમાં આપણે બનાવી છે દાળ ને ભાત. તો સારું ચાલો. મીશુના પપ્પા આજે આવ્યા નથી. જો હમણાં આવે ને એટલે તમને પણ મળાવો. તો આજે શિવરાત્રિ છે એટલે આપણે થઈ શકે તો આપણે હાંડીડા પણ જઈશું. તો વિડીયોમાં બનાવી દેજો. તો જઈશું એટલે તમને પણ બતાવશું. ઓકે, તો સારું ચાલો ફ્રેન્ડ્સ. તો શૈલેષ આવે પછી પાછા આપણે મળશું. હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો? હા, અમાર દીકો લાઈટ કરવી પડશે. હા ચાલો મિત્રો, તો બપોરા કરી રહ્યા છીએ. આજે છે મહાશિવરાત્રિ. પાવન પર્વના દિવસે આપણે આજે શક્કરિયાનો શેરો ખાવાનો છે. બરોબર છે. હાનનો પ્રોગ્રામ છે ને શક્કરિયાનો શેરો અને એ હું બનાવીશ તે કહીશ. એટલે પણ હું પણ પૂરી છે કે અરે જે બનાવી છે દેખાડીશ. અરે નારાજ લાગે છે. બોલો બોલો. કેમ કઈ બોલતા નથી? બે શબ્દો. તમને કીધું તો હાંડીડા જવાનું છે. તો હું કામ રમવા જવાનું કરો છો? એ તો બસ જવાનું જ છે. હાંડીડા તો મોજ કરીને તમે વહી આવશું. 3-4 વહી રમવા જવું જરૂરી છે. હાંડીડા 5 વાગ્યા પછી 5:30 સમથિંગ હોય જવાનું. આજ રવિવાર છે, રોજ નહીં જતા હો. એ ખોટી વાત. રોજ જઈ છે રમવા રોજ નથી જતા. ઘરે તો રોજ નથી હોતા ને. તો ઘરે ઘરે કોઈ કઈ આપી જાય? તમારે આપી જાય તો કહીજો. હાલો હાલો મિત્રો, અત્યારની વાત કરો. અત્યારે શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? દાળ ભાત શાક રોટલી. અચ્છા, દાળ પીવાની છે. આમાં સારું હાલો મિત્રો, બપોરા કરી લઈ પછી મળીએ. બરોબર. ચલો ફ્રેન્ડ્સ, તો બપોરના વાગી ગયા 7 વાગી ગયા 4. અને કબૂતર આવી ગયા છે ચણવા માટે. જો તુરના દાણા, ચોખાના દાણા ચણે છે. એલા 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 કેટલા બધા હતા હમણાં. થોડા કરતાં ઉડી ગયા ને એટલા જ રહ્યા છે. અમારે મીશુબેન પણ એ દાણા ચણે છે. એને પપ્પા હો સી હાલો 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 સી ચણા દાણા છે ચણી લીધા. આવી નથી ગયું? ના ના, હેંડો પેલા સી કરાવીને ધત મારું. હા વાળી ટાટા. તો ઊભી રહે મારી વાટે. મને તાળું તો દેવા દે. હા, મને તાળું તો દેવા દે. ઘડીક તો ખાઈ. તૈયાર થઈ ગઈ તું? તમારી વાટે નથી રહેવાનું હે? ક્યાં જવું છે આપણે? બાબા ઠીક. ટાટા, આવજો. આમ જો ટાટા. તે પીધું, ખોટું બોલશો. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે જાય છે હાંડીડા. તો વિડીયોમાં બનાવી રહ્યો તમને પણ બતાવશો. તો આજે ત્યાં હોય છે મેળો. તો વિડીયોમાં બનાવી રહ્યો તમને બતાવશું. વિડીયો કન્ટિન્યુ કરતી હતી ત્યાં મીશુબેનને ઉતાવળ આવી ગઈ. જો 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 એને પપ્પા બહાર આવી ગયા ને એટલે મીંડા ભાગવા. સારું ચાલો ફ્રેન્ડ, તો આપણે હાંડીડા જઈને મળશું. ઓકે ચલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી પહોંચી ગયા હાંડીડા. એના પપ્પા ગયા છે ગાડી પાર્ક કરવા. મીશુ
બેન ને ક્યારમાં ફૂગો દેખાઈ ગયો. જીજી ઓહો ક્યાં છે દીદી? ક્યાં છે? સારું ચાલો ફ્રેન્ડ્સ આપણે સાંઢેડા પહોંચી ગયા. તમને બતાવીને સામે ફુવારા પણ ચાલુ છે એ પણ બતાવશે. આગળ હવે શૈલેષ બતાવશે. ક્યાં આવ્યા માજીકો? ક્યાં આવ્યા? હે મજા મજા જોઈને ભાઈ આવ્યા જો શિવરાજ છે તો આટો મારવા. અરે વાહ હાલો મિત્રો ફ્રૂટ સલાડ પી લઈએ. મિની મેળા જેવો માહોલ છે અહીંયા બરોબર. બધા સત્સંગ કરે છે એ પણ તમે જોઈ અહીંયા સત્સંગ થાય છે બરોબર. અહીંયા અમારે ફ્રૂટ સલાડ આવે. હે હે રામા મામા કાના મામા બે આવજો કઈ સારું આવજો કે આવજો. શાળા ભાઈ બહુ પાડે. હેલો ફ્રેન્ડ્સ તો આપણે ફાઇનલી હાંડીડાથી આવતા રહ્યા છે ને હવે ટ્રાફિક ફૂલ થઈ ગયું હતું અને મોટા બા નહોતા આવ્યા એને શક્કરિયા બાફી નાખ્યા અને કાંઈકી આવ્યા હતા મારી પહેલાં એ પોગ્યા ને હું પછી પોગી તો કાંઈકી એમ કહે છે કે ત્યાં ભોળાનાથને ઢાંકી દીધા હતા એનો એ દર્શન કરવા પોગ્યા ને ત્યાં હંતાડી દીધા હતા સફેદ કપડાથી ઢાંકી દીધા હતા. હે હા નથી ખાવું મને ખબર જ હતી બાંધી આવો તો જાઓ. આવી તો ખરી હો મને એમ કે નહીં દેવા આવે જો પદડું આલ્યું જાય આટલું એવું બાનું હુકમ પાછું દેશો હું તો કોઈ નહીં જાય. આમથી નહીં દેવા જાય હો ગમી વસ્તુ. દે જા દીધું. અરે વાહ ચલો ફ્રેન્ડ્સ તો મોટા ભાઈ આજ નવીન રીતે શક્કરિયા બાફા છે તમને બતાવી કેવા બાફા છે એને. સારું ચાલો તમને બતાવો વિડીયોમાં. તાપે કરતા આવું. હા પાઠે મૂકી દીધા છે જોવા. હે હા તાપ ઓલાઈ ગયો ચૂલા ઉપર મૂક્યા છે. વરાળ નીકળી જો. મોટા ભાઈ સરસ રીતે બાફા મૂક્યા હેઠે રખ્યા નાખી રખ્યા ભીની કરીને એની અંદર શક્કરિયા બાફા મૂક્યા શેકાવા બાફા જ ગણાય એમ તો. હવે કાંઈક મોટા ભાઈ એમ કે છે એ બહુ મીઠા થાય એમ જો વરાળ એટલે બફાઈ જોઈ રહ્યા દેખાણા. ઢાંકી દઈએ. એકાદું મોટા બાનું શક્કરિયું ખાવા લઈ આવશું આપણે. તો મોટા બા તાપ કરવા હાટું હાઠિયું લઈ આવા. હે નાના મેં નથી જોયું મેં ખાલી જરીક એવું કાઢીને જોયું. મોટા બા હાઠિયું લઈને આવ્યા છે હવે નાખશે અંદર તાપ થઈ જાય. વાર લાગે બફાતા પણ મસ્ત શેડવાઈ જાય નહીં.
મીઠા બહુ થાય ભલે ને પણ સરસ મજાના શેકાઈ જાહે એમને મસ્ત મજાના બફાઈ જાહે અને મીઠુબેન અમારા જો અહીંયા ધૂળ મંડા રમવા તઈ જો અહીંયા હે મેં ઢોકળિયામાં બાફા મૂક્યા આજ બટાટા છે કાંઈકી અમારે સરસ મજાની વાત કરતા હતા શું કહેતા હતા કાંઈકી ઢોકળિયાનું ઓલા શક્કરિયાનું શું કહેતા હતા પેલાના માણસો કેમ બાફતા શેકતા સોરી માટલું હોય હા એમાં સક્રિયા નાખે પછી એમાં આડો વેલા નાખી દે પછી ખાડો ગાળે પછી એમાં માટલું ડાકી દે ને એની માથે તાપ કરે એમ ઠીક એની માથે તાપ કરે પછી હારા થાય સારા થાય એમ. આપણે તો હવે અત્યારના બાફી નાખ્યા બાફી નાખ્યા અને મેં અત્યારમાં મૂક્યા છે ઢોકળિયામાં બાફા કાંઈકીને એને બફાઈ ગયા છે મેં છે તે ઢોકળિયામાં બાફા મૂકી દીધા છે બટેટા કુકરમાં બાફા મૂકી દીધા છે ચાલો તમને બતાવી દો આપણે હવે બફાવા તો આવ્યા હશે તો આપણે જો આમાં બાફા મૂકી દીધા છે આપણે વરાળથી જ બાફા છે પણ આપણે પાણીની વરાળ કરીને બાફા છે અને અહીંયા આપણા બટાટા થાય છે તો સારું ચાલો આપણે બફાઈ જાય ને જોઈ લઈએ થોડા ઘણા કેટલા બફાણા છે પછી બહાર કાઢી લઈએ ઓકે મળી ચાલો મિત્રો સાંજડાથી આવી ગયા પછી હવે હાંજ પડી છે અને આજે તમને કીધું ને વાળુમાં શક્કરિયાનો શેરો હે મમ જોઈ લો હું છે મમ શક્કરિયાનો શેરો સૂકી ભાજી અને અહીંયા થાય છે ગરમા ગરમ પૂરી ઓકે ખાવું મમ હે ખાવું ને મમ ખાવું છે મારી દીકાની હારો મિત્રો તો શક્કરિયાનો શેરો સૂકી ભાજી અને ગરમા ગરમ પૂરી ચાલો શિવરાત બરોબર હાંડીરા પણ ક્યાં થાય પણ તમને બતાવ્યું છે અને પૂરી બસ હવે અરે એ હું લીંબુ સમજી ખોડ્યા રમશો બાર દીકા હે શું કરીશો જોઈ લો છે ને પણ રમત ત્યાં અમારે હા હા બસ કાઢ નાખો બસ ચાલો પ્રથમ શ્રી પૂરી પધારી રહ્યા છે કેટલી વાર છે ફોકસ તમારી તવી ઉપર છે ઓકે સરસ મજાની પૂરીઓ થઈ ગઈ છે તો બસ આપણે ટેસ્ટ કરીએ અને તમને તો બતાવી દીધું છે પૂરી ખાવી હા હાલો મિત્રો મેં મીઠું શક્કરિયા શેરો પૂરી મૂકી ભાજી ખાઈ લીજે સારું ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય વાહ મારો દીકો સી યુ અરે